નવસારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો, સળિયા ચોરીનો રેકેટ ઝડપાયો છે, શું કહેશો? તારીખ 4/7/2026ના રોજ પડગા ગામની સીમમાં મુંબઈથી અમદાવાદ નેશનલ હાઈસ્પીડ રેલવે પ્રોજેક્ટમાં અને તેની આસપાસમાં આવેલ કેટલાક L&T કંપનીમાં ચાલતી જે એનો કોન્ટ્રાક્ટ છે એ ત્યાંથી કોઈ ચોર અજાણ્યા ઈસમોએ L&T કંપનીની જે આ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સાઈડ ઉપરથી લોખંડના TMT સળિયા જેનું વજન 16 ટન એની કિંમત 7,76,000 જેટલી થાય છે અને બીજી સામાન મળીને કુલ 10,56,641 રૂપિયાની ચોરી નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતી. જે ચોરી અનુસંધાને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના PIC વિજી ભરવાડ અને તેમના સર્વેલન્સ સ્ટાફ મિલનભાઈ ASI અને પોકો શિવરાજભાઈ અને હિમાંશુભાઈને ખાનગી રાહે બાતમી મળેલ કે આ જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ છે એ સાંદલપુર ખાતે આવેલ નેશનલ હાઈવે 48ની બાજુમાં પેટ્રોલ પંપથી કોઈ અજાણ્યા ઈસમો આવીને સગે વગે કરનાર છે એવી બાતમીદારોથી માહિતી મળતા નવસારી રૂરલનો પોલીસ સ્ટાફ ત્યાં પહોંચી ગયેલ અને તેમને ઘેરાબંધી કરીને કુલ 7 આરોપીઓ જેમાં રોહિત સન ઓફ પવનજી દરજી, હાલ રહે અંત્રોલી ગામ, પ્રદ્યુમન સન ઓફ રામ સજીવન, હાલ રહે અંત્રોલી ગામ, મહેન્દ્રકુમાર, નવલ કિશોર યાદવ, કેસલ કૈલાસચંદ્ર, શ્રવણરામ ખદરા, મોતીલાલ ગોવર્ધન ચૌધરી, શંકરલાલ ગોવર્ધન ચૌધરી અને કૈલાસ દેવકરણ બલાઈ ને જે બધા તમામ રહે અંત્રોલી ગામ, કડોદરા ગામ, તાલુકો જિલ્લો સુરત નાઓને ઝડપી પાડવામાં આવેલ અને તેમની પાસેથી ત્યાં જે ચોરીમાં ગયેલ લોખંડના TMT સળિયા જેનું 16 ટન વજન અને કિંમત ₹7,76,000, અશોક લેલેન્ડ કંપનીનું એક ટ્રેલર જે લેવા માટે આવેલ હતું તેની 30 લાખ જેટલી કિંમત અને ACE કંપનીનું 23 ટનનું હાઇડ્રા ક્રેન ભરવા માટેનું હતું એનું કિંમત ₹45 લાખ અને મહિન્દ્રા સ્કોર્પિયો 6 લાખ અને સફેદ કલરની મહિન્દ્રા બોલેરો કેમ્પર અને બીજી એક મહિન્દ્રા બોલેરો કેમ્પર 5 લાખ અને 5 લાખ એમ અને 7 મોબાઈલ એમ કુલ 99 લાખ રૂપિયા જેટલોનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. અને જે બીજા આ ગુનાના કામના આરોપીઓ છે છોટુ સન ઓફ ગોવર્ધન ચૌધરી, મૂલચંદ અને ગણેશ અને રાજકુમારને 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. આ તમામ જે સળિયા ચોરી છે એને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના PI શ્રી વિજી ભરવાડ અને તેમની ટીમે ખૂબ મહેનત કરીને સારી કામગીરી કરેલ છે.